હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 2 વિષય ગણિત પાઠ 2 આપણી આસપાસના આકારો। પાઠ 2ની સમજ મેળવીશું તથા તેની અંદર આવતા પ્રશ્નોના જવાબની પણ સમજ મેળવીશું। તો ચાલો શીખીએ આપણી આસપાસના આકારો। વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક ચિત્ર આપેલું છે જે ગરબા મહોત્સવનું છે। ગરબા મહોત્સવનું ચિત્ર જોવાનું છે અને તેની અંદર ચિત્રની અંદર વિવિધ આકારોની સમજ મેળવવાની છે। કેવી રીતે મેળવીશું? અહીંયા તમે જોઈ શકો છો, સ્ટેજ ઉપર બાળકો એ સંગીતના વિવિધ સાધનો વગાડે છે। કેટલીક બાળકીઓ ગરબા રમી રહી છે। ટેબલ ઉપર છે મીઠાઈઓ પડી છે। હવે મીઠાઈની ડીશમાં જોઈએ તો લાડુ છે એ ગોળ છે, મીઠાઈના ટુકડા છે એ લંબચોરસ છે, ખાંડવી છે એ નળાકાર છે। આવી રીતે આપેલા ચિત્રની અંદર વિવિધ આકારો શોધતા શીખવાનું છે। મટકી રે એ ગોળ છે, આ ઢોલ છે એને નળાકાર કહેવાય, શરણાઈને શંકુ કહેવાય, અહીંયા આપેલું બ્યુગલ તે પણ શંકુ આકાર કહેવાય, હાર્મોનિયમ લંબઘન કહેવાય, અહીંયા એક છોકરો પેટી વગાડે છે તે પણ લંબઘન કહેવાય, છોકરી ઘૂઘરા વગાડે છે તે ગોળ હોય છે, તેની આગળ ઢોલક પડ્યું છે તે નળાકાર છે। આવી રીતે વિવિધ આકારો આપણે શીખવા માટે આ ચિત્ર જોવાનું છે। હવે આ ચિત્રને આધારે કેટલાક પ્રશ્નોના જવાબ લખવાના છે। ક, ચિત્ર તરફ જુઓ અને સંગીતના વિવિધ સાધનોનું નિરીક્ષણ કરો। આ ચિત્રમાં સંગીતના વિવિધ સાધનોનું નિરીક્ષણ કરવાનું છે। પહેલો પ્રશ્ન છે, ઢોલના આકાર જેવા સંગીતના સાધન ઉપર ગોળ કરવાનું છે। તો ઢોલના જેવા એટલે કે નળાકાર હોય તેની ઉપર ગોળ કરીએ તો બે ડ્રમ પડ્યા છે, એક ઢોલકી પડી છે, તે નળાકાર કહેવાય, તેના ઉપર આપણે વર્તુળ કરી શકીએ। અહીંયા વાંસળી પણ નળાકારમાં લઈ શકીએ છીએ, તેના ફરતે પણ વર્તુળ કરી શકાય। આ રીતે છે નળાકાર આકારો હોય તેના ફરતે આપણે વર્તુળ કરવાનું છે। બીજું છે, માટલાના આકાર જેવા સાધન પર ખરાની નિશાની કરવાની। માટલું કેવું હોય? ગોળ હોય। તો ગોળ જે વસ્તુ દેખાય છે તેના ઉપર તમે ખરાની નિશાની કરશો। અહીંયા લાડુ પર પણ ખરાની નિશાની કરી શકાય, પરંતુ અહીંયા સંગીતના સાધનો કીધા છે એટલા માટે આપણે માટલા ઉપર અને ઘૂઘરા ઉપર ખરાની નિશાની કરીશું। ત્યાર પછી ત્રીજું છે, શરણાઈના આકાર જેવા। આ શરણાઈનો આકાર આવો કંઈક હોય, એને શંકુ કહેવાય। શંકુ આકારની વસ્તુ હોય તેના ઉપર તમારે ખરાની નિશાની કરવાની છે। તો અહીંયા શરણાઈ અને આ બ્યુગલ છે એના ઉપર તમે ખરાની નિશાની કરી શકો છો। ચોથું છે, હાર્મોનિયમનો આકાર ઢોલના આકારથી કેવી રીતે જુદો છે તેની ચર્ચા કરવાની છે। તમારા વર્ગખંડમાં તમારા શિક્ષક શ્રી તમને સમજાવશે। તો કહી શકાય હાર્મોનિયમ બધી બાજુથી સપાટ હોય છે, તેને લંબચોરસ સપાટીઓ હોય છે જેને લંબઘન આકાર કહેવાય છે। તેના ખૂણા અને ધાર એટલે કે ખૂણા અને બાજુઓ હોય છે। જ્યારે ઢોલનો આકાર ગોળ લાંબો એટલે કે નળાકાર હોય છે, તેની વચ્ચેની સપાટી વળાંકવાળી હોય છે અને બંને બાજુના છેડા સપાટ અને ગોળ હોય છે। આટલો તફાવત હાર્મોનિયમ અને ઢોલના આકારમાં આપણને જોવા મળે છે। આગળ જોઈએ, ખ, તમે કયા કયા સંગીતના સાધન જોયા છે અથવા વગાડ્યા છે? તમારા સહપાઠી સાથે ચર્ચા કરી તમારા અનુભવની આપ-લે કરવાની છે, તમારા મિત્ર સાથે ચર્ચા કરવાની છે। મેં જોયેલા સાધનોમાં મેં લગ્નમાં ગરબામાં ઢોલ, શરણાઈ અને ઢોલક જોયા છે। આપણી શાળામાં પ્રાર્થના વખતે હાર્મોનિયમ પણ જોયું છે। ટીવીમાં અને ભગવાનના ફોટામાં શ્રી કૃષ્ણની વાંસળી અને સરસ્વતી માતાની વીણા પણ જોયા છે। આવી રીતે તમે જે સંગીતના સાધનો જોયા હોય તે તમારા મિત્રને કહેવાનું છે। તમે વગાડેલા સાધનમાં મેં રમકડાની નાની પીપુડી, વાંસળી અને નાનું ઢોલક હાથથી વગાડવાનો પ્રયત્ન કર્યો છે। તમે શું શું વગાડ્યું છે તે તમારા મિત્રને તમારે કહેવાનું છે। આગળ જોઈએ, ગ, સૌથી અલગ ચિત્ર ફરતે ગોળ કરો। અહીંયા ચિત્ર આપેલા છે। પહેલું છે ગાજર, પછી આઈસ્ક્રીમ, પછી નારંગી અને આઈસ્ક્રીમનો કોન છે। તો તેમાંથી અલગ પડતું છે નારંગી એ ગોળ છે, બીજા બધા શંકુ કહેવાય। ત્યાર પછીનું ચિત્ર સૂર્ય, ઘર, ચંદ્ર અને પૃથ્વી છે। તેમાંથી અલગ પડતું ઘર છે જે લંબઘન આકાર છે, બાકીના બધા ગોળ છે। ત્યાર પછી અહીંયા ચોક છે, પેટી છે,
ડસ્ટર છે અને બોક્સ છે. તેમાંથી અલગ પડતો ચોક છે. આ રીતે અલગ પડતા ચિત્ર ફરતે તમારે ગોળ વર્તુળ કરવાનું છે. ત્યાર પછી નીચે આપેલા ઉદાહરણ જોઈને સંગીતના સાધનને બીજા સાધનો વચ્ચે વસ્તુઓને તેમના નક્કર આકાર સાથે સરખાવો. અહીંયા એક ઉદાહરણ આપેલું છે. આ શંકુ આકાર હકીકતમાં શરણાઈ અને આ કોન એ બંનેનો આકાર શંકુ કહેવાય. એવી રીતે આકાર આપેલા છે તેને વિવિધ વસ્તુના આકાર સાથે જોડવાના છે. પહેલું જ નળાકાર આપેલું છે. નળાકાર વસ્તુ કઈ છે? ઢોલ અને પેન્સિલ બંને નળાકાર કહી શકાય. ત્યાર પછી શંકુ છે તો આઈસ્ક્રીમનો કોન અને ઘંટ એ નળાકાર કહી શકાય. ત્યાર પછી લંબઘન, હાર્મોનિયમ અને પેટી એ લંબઘન કહી શકાય. ત્યાર પછી વર્તુળ, ત્યાર પછી સમઘન એટલે કે ચોરસ, પેટી અને પાસો છે. આવી રીતે વિવિધ આકારોને એના નક્કર આકાર સાથે સરખાવવાનું છે અને જવાબ લખવાનો છે. આગળ જોઈએ. હિના અને આતિફ બંને ચર્ચા કરે છે. હું મારા મિત્રના જન્મદિવસ માટે ઉપહાર પેટીને શણગારવા માગું છું. આતિફ એમ કહે છે હું મારો મિત્ર છે ને એના માટે ગિફ્ટ લાવ્યો છું, એના માટેની પેટી છે એને શણગારવી છે. હું પટ્ટીઓ, તારા અને પોમપોમ એટલે કે થર્મોકોલની ગોળીઓ લાવી છું, ચાલો આપણે તેને શણગારીએ. અહીંયા છોકરો અને છોકરી હિના અને આતિફ છે એ વસ્તુ લાવ્યા છે એને શણગારવા માગે છે. આપણે પેટીની દરેક સપાટી પર એક એક તારો લગાવશું. સપાટી એટલે અહીંયા આ જે સપાટી છે એને સપાટી કીધું. અહીંયા એક તારો લગાવ્યો, અહીંયા એક તારો લગાવ્યો, અહીંયા એક તારો લગાવ્યો છે. સરસ લાગે. ચાલો હું ગણતરી કરું કેટલા તારાની જરૂર પડશે. તો અહીંયા આ 3 અને બીજી પાછળની બાજુ પણ અહીંયા અને નીચે એટલે કે કુલ 6 સપાટી છે, એટલે આપણે 6 તારાની જરૂર પડે. આગળ જોઈએ. તે ખરેખર સરસ લાગે. એને સ્ટાર ચોંટાડી દીધા છે. એમની બાજુઓ પર હવે પટ્ટી લગાવી દેવી. બાજુ એટલે આ ધાર. આ ધાર ઉપર પટ્ટી લગાવવાની છે. તો કેટલી પટ્ટીની જરૂર પડે? અહીંયા 1, 2, 3 અને 4. એ 4 ને એવી નીચે 4 હોય એટલે 8. અને અહીંયા 1, 2, 3 અને પાછળ 4 એટલે કે કુલ 12 પટ્ટીની જરૂર પડે. એને કેટલી ધાર છે? 12 ધાર છે, એટલા માટે 12 પટ્ટીની જરૂર પડશે. અહીંયા એમણે પટ્ટીઓ પણ ચોંટાડી દીધી છે. હવે આપણે એના ખૂણા ઉપર દડા લગાવીએ. અહીંયા ખૂણા ઉપર છે થર્મોકોલના બોલ લગાવે છે. તો કેટલા બોલની જરૂર પડે? તો અહીંયા 1, 2, 3, 4 એવી રીતે નીચે 1, 2, 3 ને 4 એટલે કુલ 8 ખૂણા પર 8 બોલ લગાવવાના છે. આ રીતે એમને આપેલું બોક્સ છે એ શણગાર્યું છે. આગળ જોઈએ. ચાલો કરીએ. જો તમારે પણ આ જ રીતે તારા, પટ્ટી અને પોમપોમ દડાથી નીચેના આકારને શણગારવાના હોય તો કેટલા તારા, કેટલી પટ્ટી અને કેટલા પોમપોમની જરૂર પડે તે કહેવાનું છે. આપેલી વસ્તુ છે આ પેટી. પેટી છે એ સમઘન કહેવાય. તો સપાટી માટે તારાની સંખ્યા 6 જરૂર પડે. ધાર 12 થશે. ખૂણાઓ માટે પોમપોમ 8 દડાની જરૂર પડે. ત્યાર પછી કોણ એટલે કે શંકુ આકાર છે તેની 2 સપાટી છે. એક તો અહીંયા અને એક અહીંયા. એ વક્ર સપાટી કહેવાય પણ સપાટી જ કહેવાય એટલે 2 જરૂર પડશે. ધાર 1 જ છે. ખૂણો પણ 1 છે. ત્યાર પછી લંબઘન પેટી છે તેની અંદર પણ 6 સપાટી, 12 ધાર અને 8 દડાની જરૂર પડશે. હવે આગળ વસ્તુ તરફ જુઓ અને કોષ્ટક ભરો. વસ્તુ છે પાસો. દેખાવ કેવી? સમઘન. સપાટીની સંખ્યા કેટલી થશે? તો 6. ધારની સંખ્યા 12 થશે અને ખૂણાની સંખ્યા 8 થશે. એવી રીતે આપણે દરેક વસ્તુ વિશે લખવાનું છે. બીજું છે લંબઘન. 6, 12, 8. ત્રીજું ગાજર છે જે શંકુ કહેવાય. તો એમાં 2 સપાટી હોય. એક તો અહીંયા સપાટી હોય અને બીજી સપાટી છે જે વક્ર છે તેને પણ આપણે ગણતરીમાં લીધી છે એટલે 2 કીધું છે. ધારની સંખ્યા 1 છે અને ખૂણાની સંખ્યા 1 છે. નળાકારમાં પણ એવી રીતે કુલ 3 સપાટી લીધી. અહીંયાની સપાટી, એક પાછળના છેડાની સપાટી અને અહીંયા છે એ વક્ર સપાટી. આ ચોક છે તે નળાકાર કહેવાય. 3 સપાટી, 2 ધાર અને ખૂણાની સંખ્યા 0 છે. એવી રીતે ગોળાકારની અંદર એક જ સપાટી હોય. આખો ગોળાકાર દડો હોય એની સપાટી એક જ હોય. એ વક્ર છે. ધારની સંખ્યા 1 પણ નથી, ખૂણાની સંખ્યા 1 પણ નથી. ત્યાર પછી લંબઘન. એની અંદર 6 સપાટી, 12 ધાર અને 8 ખૂણા. ત્યાર પછી આઈસ્ક્રીમનો કોન જે શંકુ છે તેની અંદર 2 સપાટી, 1 ધાર, 1 ખૂણો.
ત્યાર પછી નળાકાર પાણીની બોટલ છે, જેની અંદર 3 સપાટી છે, 2 ધાર છે અને ખૂણાની સંખ્યા 0 છે. હવે ચાલો રમીએ. સ્પર્શ કરો અને કહો હું કોણ છું. સપાટીઓ, ખૂણાઓ અને ધારમાં વિવિધતા ધરાવતી જુદી જુદી વસ્તુઓ એકઠી કરવાની છે. કોઈ એક બાળકને આંખે પાટા બાંધવાના છે. અન્ય બાળકો દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ વસ્તુ પસંદ કરવાનું છે. ઉદાહરણ તરીકે બાળકને એક ખૂણાવાળી વસ્તુ ઉપાડવાનું કહી શકાય. એ જ રીતે અન્ય વસ્તુઓ માટે રમત ચાલુ રાખવાની છે. તમારે છે આવી વિવિધ વસ્તુઓ મૂકી આંખે પાટા બાંધી વસ્તુને ઓળખતા શીખવાનું છે. જે તમારા શિક્ષક શ્રી કહે તે મુજબ રમત રમવાનું છે. આગળ જોઈએ. એવી વસ્તુઓના નામ આપો જેમાં પહેલું છે ખૂણા ન હોય એવી વસ્તુના નામ. તો લખી શકાય દડો અથવા રમવાનો બોલ, મમ્મીની બંગડી, રૂપિયાનો સિક્કો જેની અંદર ખૂણા હોતા નથી. એક ખૂણો હોય એવી વસ્તુ તો આઈસ્ક્રીમનો કોન, જન્મદિવસની ટોપી, પેન્સિલની અણી જેની અંદર એક ખૂણો હોય છે. પછી 3 ખૂણા હોય એવી વસ્તુ તો સમોસું, વેફર જેમાં નાચોસ, ત્રિકોણ ચિપ્સ આવે છે. ત્યાર પછી સેન્ડવિચનો ટુકડો જેની અંદર 3 ખૂણા હોય છે. પછી હવે લખીએ 4 ખૂણા હોય એવી વસ્તુ તો બ્લેકબોર્ડ, પતંગ, ચેસબોર્ડ જેની અંદર 4 ખૂણા હોય છે. આવી રીતે વિવિધ વસ્તુઓના નામ તમે લખી શકો છો. મેં લખેલી વસ્તુ સિવાય અન્ય વસ્તુના નામ પણ તમે લખી શકો છો. ત્યાર પછી પ્રોજેક્ટ કાર્ય છે. એક પૂઠું લો, તેના વડે 4 સપાટીવાળી વસ્તુ બનાવવાનો પ્રયત્ન કરો. હવે એક સપાટીવાળી કોઈ વસ્તુ બનાવવાનો પ્રયત્ન કરો. પૂઠામાંથી તમે આ મુજબ 4 સપાટીવાળી વસ્તુ એટલે કે આવો એક શંકુ બનાવી શકો છો. જેની અંદર 1, 2 અને પાછળની એક 3 સપાટી અને નીચેની સપાટી એટલે 4 થશે. હવે એક સપાટીવાળી કોઈ એક વસ્તુ બનાવી હોય ને તો તમે એક બોલ એક જ બનાવી શકો, જેની અંદર માત્ર એક વક્ર સપાટી હોય છે. જો અહીંયા તમે શંકુને પણ બનાવી શકો છો. જો તમારે સપાટી ખાલી ગણવી હોય તો શંકુ બનાવી શકો છો. આ રીતે તમે પ્રોજેક્ટ કાર્ય કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.